30 વર્ષના વ્યક્તિ માટે 2 પ્લાન છે। પહેલો, દરરોજ 300 રૂપિયા ભરી 7 વર્ષ ભરવાના અને 8મા વર્ષથી દર વર્ષે 1 લાખ રૂપિયા પરત। બીજો પ્લાન, દરરોજ રૂપિયા 300 11 વર્ષ ભરવાના, 12મા વર્ષથી દર વર્ષે 2 લાખ રૂપિયા પરત, સાથે 40 વર્ષ સુધી 20 લાખનો વીમો આજીવન ફ્રી રહેશે। 30 વર્ષની વ્યક્તિ ઉપરની વ્યક્તિ પણ આ પ્લાનમાં જોડાઈ શકે છે। તેઓને વીમાનો લાભ મળવાપાત્ર નહીં રહે। આ સિવાય ખાસિયત મેન એ છે કે આપ ગમે ત્યારે વચ્ચેથી પણ વ્યાજ સહિત આપની રકમ પરત મેળવી શકો છો। પોરબંદરમાં આવેલ ક્રેડિટ સોસાયટીનો સંચાલક કરોડોનું ફૂલેકું ફેરવી છેલ્લા 3 માસથી ફરાર થયા બાદ અંતે પોલીસે તેના પત્ની અને પુત્રી સામે ફરિયાદ નોંધી છે। ત્યારે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ 3 માસથી ફરાર સંચાલકનો પુત્ર પણ ચમત્કારિક રીતે ઝડપાયો છે। પોરબંદરની SBS કોલોનીમાં રહેતા અને ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા જયેશ દેવશીભાઈ વડવાડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ 2010માં તેની દુકાનેથી કડિયા પ્લોટમાં રહેતા સંજય વિનોદરાય દાવડા નામના શખ્સે બાઇકની ખરીદી કરી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેણે એવું જણાવ્યું હતું કે તેની વાડી પ્લોટ શાક માર્કેટમાં જલારામ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી છે, તેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને તેની મંડળીમાં 12% વ્યાજ અને 6 વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે। આથી તેમની વાતોમાં આવી 2015થી પોતાના ધંધામાં થતી આવક ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કર્યું હતું અને પોતાના નામે 23,60,000, તેમના પત્ની હંસાબેનના નામે 20,40,000, પુત્રી ખુશીના નામે 6,30,000, પિતા દેવશીભાઈ મંજીભાઈ વડવાડિયાને નામે 11,01,000, સાસુ કાંતાબેન જીવાભાઈ કાણકિયાના 8,85,300, બહેન દીપ્તિનયન કિશોરના 21,000, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના 2,36,000 સહિત કુલ રૂપિયા 70,73,300ની ફિક્સ ડિપોઝિટ તરીકેની રકમ જમા કરાવી હતી। સંજય તારીખ 4/10ના ઓફિસ બંધ કરીને જતો રહ્યો હતો। આથી જયેશે વારંવાર તેનો સંપર્ક કરતા તે બહાર હોવાનું જણાવ્યું હતું અને તેનો પુત્ર મનન તેને મળવા આવશે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ મનને વાડી પ્લોટમાં વર્ધમાન સ્ટોરની સામે આવેલા તેની માતા સપનાના ક્રીમન બ્યુટી પાર્લર ખાતે જયેશ અને અન્ય થાપેદારોના સભાસદોને બોલાવી જણાવ્યું હતું કે તેના પિતા જરૂરી કામથી બહાર ગયા છે અને પિતાનો તમામ વહીવટ પોતે કરવાનો છે। મંડળીના રોકાણ કરેલા તમામ માણસોના પૈસા તે ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। ત્યારબાદ પણ ઓફિસ બંધ હાલતમાં હતી અને સંજય તથા મનન ફોન પણ જવાબ આપતા ન હતા। ત્યારબાદ જયેશ અને અન્ય રોકાણકારો જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ જઈ અધિકારી રીનાબેન પટેલને સમગ્ર હકીકતની જાણ કરી ઓફિસ ઓડિટ કરવા માટે ખોલી આપવામાં રજૂઆત કરતા તારીખ 8/11ના જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં સરકાર માન્ય ઓડિટર તરીકે રાજસિંહ મોઢવાડિયાની અને ડાયરેક્ટર તરીકે જયેશ અને બીજા 11 સભ્યો બનાવીને વિડીયોગ્રાફી સાથે તાળું ખોલી રોજ કામ કર્યું હતું, પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કે અન્ય હિસાબના ચોપડા મળ્યા ન હતા। આથી સીસીટીવી ચેક કરતા તારીખ 9/10ના રોજ મનન હિસાબને લગતો સામાન, કોમ્પ્યુટર સિસ્ટમ સહિત તમામ અગત્યના દસ્તાવેજો લઈને જતો દેખાયો હતો। આથી મેનેજર સંજય દાવડા, ડાયરેક્ટર સપના અને તેનો પુત્ર મનન તથા તપાસમાં જે કોઈ નીકળે તે તમામ શખ્સોએ સોસાયટીમાં જમા થતી રકમ મેળવી લેવા પૂર્વ આયોજિત કાવતરું રચીને રકમ જમા ન કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે। ક્રેડિટ સોસાયટીમાં ઉચપાતનું પ્રકરણ 3 મહિનાથી ચકડોળે ચડ્યું છે અને ખુદ પોલીસે જ અત્યાર સુધીમાં તેની પાસે 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અરજીઓ આવી હોવાનું જણાવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં ફરિયાદ નોંધી ન હતી અને એકાએક ફરિયાદ નોંધી હતી અને ગણતરીની કલાકોમાં જ 3 માસથી નાસ્તો ફરતો એક આરોપી મનનને પોલીસે ઝડપી પણ લીધો છે, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે। ક્રેડિટ સોસાયટીમાં 650 ખાતેદારો હોવાનું સામે આવ્યું છે, જેમાં શાકભાજીના ધંધાર્થીઓ, શ્રમિકો, કારખાનામાં કામ કરતા કામદારો સહિત નાનો વર્ગ ઉપરાંત અનેક વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ વર્ગનો પણ સમાવેશ થાય છે। મોટાભાગના ખાતેદારોએ તેની મરણ મૂડી પણ આ સોસાયટીમાં મૂકી હતી અને તમામ હાલ રાતે પાણીએ રડી રહ્યા છે। સંચાલકોએ બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ
પર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લે રકમ મેળવ્યા અંગેની રસીદો ચેક આપી તથા દૈનિક બચતદારો પાસબુક ઇસ્યુ કરી પાસબુકમાં રકમ મેળવી લે લીધેલ રકમ પાસબુકમાં ઉધારી બચતદારો પાસેથી દૈનિક બચત તરીકે રકમ મેળવી લે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતામાં જમા કરાવી હતી, પરંતુ પાછળથી સંજય તથા સપના બંનેની સહીથી બેંક ખાતામાંથી મેનેજર તથા ડાયરેક્ટરના હોદ્દાની રૂએ સહીઓ કરી બેંક ખાતામાંથી તમામ રકમ ઉપાડી લીધી હતી. જે રીતે ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6,000 કરોડનું કૌભાંડ આચરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક્ટ તથા બેનિંગ ઓફ એન્ડ રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટની વિવિધ કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો. તે જ રીતે જિલ્લામાં પ્રથમ વખત આ કલમ હેઠળ સંજય દાવડા અને તેના પરિવાર સામે ગુન્હો નોંધાયો છે અને આ કાયદા મુજબ છેતરપિંડી આચરનારની મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઈ હોવાનું PIRC કાનમિયાએ જણાવ્યું હતું. જલારામ ક્રેડિટ બાદ પુત્ર મનને શક્તિ ક્રેડિટ સોસાયટીની 3 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. તેમાં પણ અનેકને વિશ્વાસમાં લઈ રોકાણ કરાવ્યું હતું. આથી તેમાંથી પણ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અરજીઓ પોલીસને મળી રહી છે. આથી આગામી સમયમાં તે મામલે પણ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. આથી જલારામ ક્રેડિટ સોસાયટી કે શક્તિ ક્રેડિટ સોસાયટીમાં જે કોઈ રોકાણકારોના પૈસા ફસાયા હોય તેઓ કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરે તેવી અપીલ પોલીસે કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી, જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે. તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતા ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે. જેની તપાસ કરતા ફરિયાદી જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા 70 લાખ છે ટોટલ. હા, ટોટલ 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતા કુલ 5,94,00,000ની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે. તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ GPID ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે જેની તપાસ હાલ ચાલી રહી છે. ને સોસાયટી કુલ 650 રોકાણકારો છે કે જેના આશરે 650 કે જેના આ સોસાયટીમાં થાપણ જેઓએ રોકેલી છે. આરોપી મનન દાવડાને હસ્તગત કરી તેની પૂછપરછ ચાલુ છે તથા ત્યારબાદ તેની અટક કરવામાં આવશે. જે જલારામ કોઓપરેટિવ સોસાયટી છે આજે બંધ છે એને કઈ રીતના ઓક્ટોબર મહિનામાં આશરે તારીખ 7 કે 8 તારીખની આસપાસ આશરે ગત ઓક્ટોબર માસમાં જ્યારે સંજય દાવડા તથા તેમના પત્ની સપના દાવડા જ્યારે ફરાર હતા, નાસી ગયેલ હતા, ત્યારે સોસાયટીના અન્ય હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબ સાથે પોલીસ પ્રોટેક્શનમાં આ મંડળીનું વિડીયો રેકોર્ડિંગ કરી જે તાળું તોડીને તમામ જે દસ્તાવેજ અને હોય બરાબર છે એ તમામ વસ્તુઓનું ચકાસણીને એમ કરેલ હતી અને ત્યારબાદ નવા સભાસદોની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ હતી. આથી પોરબંદર જિલ્લા પોલીસ વતી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તથા શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કોઈ પણ રોકાણકારો કે સભાસદો જેમની સાથે આ રીતે ગેરરીતિ થયેલ હોય તેઓ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે અને આવી અન્ય લોભામણી લાલચોમાં ન ફસાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. થી 30 વર્ષના વ્યક્તિ માટે 2 પ્લાન છે. પહેલો
દરરોજ 300 રૂપિયા ભરી 7 વર્ષ ભરવાના અને 8મા વર્ષથી દર વર્ષે 1 લાખ રૂપિયા પરત. બીજો પ્લાન દરરોજ રૂપિયા 300 11 વર્ષ ભરવાના, 12મા વર્ષથી દર વર્ષે 2 લાખ રૂપિયા પરત. સાથે 40 વર્ષ સુધી 20 લાખનો વીમો આજીવન ફ્રી રહેશે. 30 વર્ષની વ્યક્તિ ઉપરની વ્યક્તિ પણ આ પ્લાનમાં જોડાઈ શકે છે. તેઓને વીમાનો લાભ મળવાપાત્ર નહીં રહે. આ સિવાય ખાસિયત મેન એ છે કે આપ ગમે ત્યારે વચ્ચેથી પણ વ્યાજ સહિત આપની રકમ પરત મેળવી શકો છો.